જય માતાજી। આજે જે કોઈ મેરડીમાને માનતા હોય તે બધાને ખાસ આ વિડીયો જોવાનો છે કે મેરડીમાનું અપમાન અત્યારે આ નરાધમો નીકળી પડ્યા છે, જે મેન્ટલ લોકો, જે દીપક ચુડાસમા જેવા, જે ખાસ જયંત પંડ્યાના નાજાયજ ઓલાદ છે, એવો મેન્ટલ દીપક ચુડાસમા ભુવાનું અત્યાર લગી અપમાન કરતો હતો, સમાજનું અપમાન કરતો હતો, પણ હવે મેરડીમાનું અપમાન કરવા ઉપર આવ્યો છે। અને મેરડીમાં હાચી હોય તો આવે મને માર નાખી કે, અને તારી મેરડીમાં હાચી હોય તો મોરબીમાં ઓનારત થયું ત્યારે કેમ ન બચાવ્યા? આ મેન્ટલ દીપક ચુડાસમા જે અત્યાર લગી બધાનું અપમાન કરે છે અને હવે મેરડીમાનું અપમાન કર્યું। સાંભળો મેરડીમાનો ઓડિયો અને અપમાનનો ઓડિયો। અને એ હોનારત થયું તેથી હરામીના પેટના તને આ તે દાણા જોઈ અને આ મેલડી મને કીધું કેમ નહીં કે આ હોનારત થવાનું છે ભુવાના પેટના? તો તું એટલો બધો ભુવાના પેટનો હોય મુન્યા તો મોકલ, તારી મેલડીને મોકલ હાલ, અત્યારે મને બોલતો બંધ કરી દે। અને એ હોનારત થયું તેથી હરામીના પેટના તને આ તે દાણા જોઈ અને આ મેલડી મને કીધું કેમ નહીં કે આ હોનારત થવાનું છે ભુવાના પેટના? તો તું એટલો બધો ભુવાના પેટનો હોય મુન્યા તો મોકલ, તારી મેલડીને મોકલ હાલ, અત્યારે મને બોલતો બંધ કરી દે। જોયું ને મિત્ર, જો મારી બાજુ જમણી બાજુ મેરડીમાની નીચે એ મુના ભુવા છે અને એક બાજુની સાઈડમાં મેન્ટલ દીપક ચુડાસમા છે। આ મેરડીમાનું ઘોર અપમાન કરે છે। આની હિસ્ટ્રી છે અત્યાર લગી ભુવાનું, માતાજીનું, કે માતાજીના માંડવા થતા હોય કે દાદાના માંડવા થતા હોય તો એ પકડાવવા, અને જયંત પંડ્યાને ખોરે બેસી ગયો છે અને બધાનું અપમાન કરવું, આ જ આની મનોવૃત્તિ છે। આની ફેસબુક આઈડી દીપક ચુડાસમા ખાલી બોલશો એટલે ફેસબુકમાં આવી જાય, યુટ્યુબમાં આવી જાય, અને આમાં જઈ અને આ નરાધમને સીધો કરો। જે મેરડીમાને માનતા હોય તે બધા, જો તમારે કોઈની પાસે નંબર ન હોય તો મને પર્સનલી ફોન કરો, વોટ્સઅપ કરો, હું નંબર આપીશ, પણ આને એક ફેર સીધો કરો। જે આપણે અત્યારે દેવી દેવતા ઉપર આવી ગયો છે અપમાન કરવા, અને મુના ભુવાને તો ન્યા લગી ધમકી મારી છે કે તું ક્યાંય માંડવો કર એટલે જયંત પંડ્યાને લઈને અને રેલ પડાવવું અને તને ધૂણતો બંધ કરી દઉં। એટલે ધૂણવાની તારી તેવડ છે? તું દેવી પૂજકના પેટનો છો? તારો બાપ ભવનાથમાં ભિક્ષા માંગે છે, અને કાલે દિલાભાઈનો ઓડિયો આવ્યો, તારી બધી હિસ્ટ્રી ખોલ નાખી। બનાવું છું બીજો ભાગ હજી દિલાભાઈનો, જો એમાં તારી હિસ્ટ્રી ખુલે। દેવી દાદા લગી વિયોજા ઠેર લગી બધે જયંત પંડ્યાના પહેલા ખોરાના છોકરા, અને જયંત પંડ્યા કેના પેટનો પેટનો છે એ એને નથી ખબર। બે તમે કજાયતના પેટના છો એટલે જયંત પંડ્યાએ ધમકી મારી। વિજ્ઞાન જાથા મંડાણો છે, પણ એક દિવસ સમય આવવા દે, મેરડીમાના આ દીકરાઓ બધા જાગશે, અને તને જયંત પંડ્યાને બેયને જો રાજકોટની બજારમાં નાગા પોગા કરીને ફૂલેકું ઉધનાગદડે ન કાઢીને તો થઈ રહ્યું છે ને, તારે જયંત પંડ્યા લઈને આવવો છે ને, આવતો રહે જયંત પંડ્યાને કે આવતો રહે, 5 ફીટમાં ક્યાંયથી ભાગતો નહીં, પબ્લિક ભેગી થાય ત્યાં લગી ઊભો રહી જઈએ, અને તુંય ઊભો રહી જઈએ મેન્ટલ સુવરની ઓલાદ। એટલે તને ખબર પડે કે કેમ દેવી દેવતાનું અપમાન થાય છે। તેથી ભાઈ જો આ વિડીયો ખાલી દેવી પૂજક સમાજ પૂરતો નથી, રાજુભાઈ મહેતા મુના ભુવા બ્રાહ્મણ છે તોય મેરડીમાને માને છે, અને એને ચેલેન્જ આપી છે કાલે સવારે બધી જ જ્ઞાતિમાં, બધા જ સમાજમાં આ મેન્ટલ દીપક ચુડાસમા, આ વિજ્ઞાન જાથાવાળો જયંત પંડ્યા એ મળીને તમને માતાજીનું નામ લેતા બંધ કરશે। તેથી વિડીયો શેર કરો, કોમેન્ટ કરો અને બધાને મોકલો, અને આનું જીવવું આરામ કરજો। અને જેને આ મેન્ટલ દીપક ચુડાસમા મન ફાવે એવી ગાયરું દેવી હોય, તમારી પાસે નંબર ન હોય તો મને ફોન કરો, વોટ્સઅપથી કોલ કરો, ચેટ કરો, હું નંબર તમને આપીશ। બાકી દીપક ચુડાસમા સર્ચ કરજો એટલે આવી જાય, અને આને મન ફાવે એવી આપો, જેથી કરીને આવા નરાધમો કોઈ પાકે નહીં। જય માતાજી।